જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, આજે દર્શક મિત્રો વાત કરીશું નાગ પાંચમના વ્રતની. શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરીને પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યોનો ભંડાર અખૂટ રહે છે. હવે નાગ પાંચમના વ્રતની વાર્તા કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. ધરમપુર નામે એક ગામમાં એક ડોશી તેના 6 દીકરા તથા વહુ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી એને બધા ન પીરી કહી મેણા મારતા હતા. તેની પાસે સાસુ અને જેઠણીઓ ખૂબ કામ કરાવતી હતી. ખાવાનું પણ પૂરું આપતી ન હતી. ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુ રાધાને કોઈએ યાદ જ ન કરી. એ દિવસોમાં ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું મન થતું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ, છતાં પણ તે વાસણો લઈ નદીએ માંજવા ગઈ. ત્યાં જઈ તેણે તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરીને મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી તેને હું નિરાતે ખાઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી. તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ થઈ ગયા. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે તે હમણાં મને ગાળો દેશે, પરંતુ એના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી, જેણે ખાધા હશે એનું પેટ ઠરજો. બિચારી મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હોય એમ લાગે છે. આ સાંભળી નાગણ ખૂબ ખુશ થઈ ગઈ અને તેણે રાધાને દર્શન આપતા કહ્યું, બહેન, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારી બધી ખીર હું ખાઈ ગઈ છું. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તારે કઈ વાતનું દુઃખ છે? એના જવાબમાં નાની વહુ રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, માં, મારા પિયરીમાં કોઈ સગું નથી, માટે મારા સાસરે સૌ મને મેણા મારે છે અને નપીરી કહી છે. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે. મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળે ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખમાંથી આંસુડો વહી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે રાધાને સાંત્વના આપતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જવાની, બાકીનું બધું હું સંભાળી લઈશ. આ સાંભળી રાધા ખુશ થઈ ગઈ. થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી. એટલે બાય, પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી ખોળો શાનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ. તેણે સાસુને વિનંતી કરી, મારા પિયરમાં દૂધના એક સગા છે, એમને મારે કંકોત્રી મોકલાવવાની છે, લખી આપો ને. સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ એક ચબરખીમાં 2 અક્ષર પડાવી નાની વહુને આપી દીધા. રાધા ખુશ થતી કંકોત્રી લઈને રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠણીઓ અંદર મસ્કરી કરતા કહેવા લાગી, એટલે ભાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ કરિયાણા અને ખૂબ સરસ વસ્તુ મળવાના છે. તેના પિયરિયા ગાડા ભરીને વધુ લાવવાના છે. નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકીટસે એ દિશામાં જોઈ રહ્યા હતા. થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપના અંબારસમી નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારે ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને હું તેને જાતે આવીને મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે? એ તો બધું જોઈને હબકી જ ગયા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ મને ક્યાં લઈ જશે. પરંતુ એની શંકાનું તરત નિવારણ આવી ગયું. દર આગળ આવીને નાગણે હાથ ફેરવ્યો. ત્યાં તો નીચેની જમીન ખસીને ભોયરાનો રસ્તો ખુલી ગયો. એ ભોયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આશ્ચર્ય પામી. નાગણે તેને કહ્યું, રાધા, તારે અહીંયા કાંઈ જ કામ કરવાનું નથી. ખાઈ પીને આ સામે પડેલા હિંડોળા પર તારે ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર, બપોર, સાંજ આ રૂપાની ઘંટડી વગાડી અને બધા નાગકુમારીને ભેગા કરીને દૂધ પાઈ દેવાનું.
નાની વહુએ આ કામ સહજ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવજીવનો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ. છોકરો રમતો રમતો ત્યાં આવી ચડ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈ વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. તેમને જોઈ છોકરો બેસી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને બે નાગકુમારોના પૂંછડા પર પડી ગઈ. આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા ત્યાં તેમના મોઢા દાઝી ગયા. બિચારા નાગકુમારો બાંડિયા બુચ્યા થઈ ગયા. તેઓ છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ તેના નાના છોકરાને શું કહી શકે? નાગનાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેમના મનમાંથી દાજ ગઈ નહીં. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈને મનગમતે પહેરામણી આપી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી તેની જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટે નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં આવતા તેને ઠેસ લાગી. તે પડતા પડતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્ચા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન કેટલી સારી છે, હજુ પણ આપણને યાદ કરે છે. આ રીતે એમને 2-3 વાર બહેનના અપાર પ્રેમનો અનુભવ થયો. બહેનનો આટલો બધો પ્રેમ જોઈ ને એના છોકરાને કરડવાનો તેમણે વિચાર માંડી વળ્યો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ ગઈ અને છણકો કરતા બોલી ઉઠી, અમારા છોકરાનું દૂધ ઢોળાવી ને તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છે તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા? આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી ને બીજે દિવસે નાગકુમારીને ગાયો લઈ ને તેની સાથે મોકલી આપ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર અવશ્ય કરજો. કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય કે જય ભોલેનાથ કે જય નાગદેવતા લખવાનું ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધાર્મિક માહિતી અને તહેવારોની વિગતો જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. ફરી મળીશું શ્રાવણ માસની આવી જ એક અદ્ભુત વ્રત કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા આપ સૌ પર બનેલી રહે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય નાગદેવતા.